નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસ 30 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના ગણિત વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ જોવાના છીએ। આ તમને ખૂબ મદદ થવાના છે, માટે તમે વિડીયો અંત સુધી જોજો અને ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો છે લાભ મળી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના અન્ય વિડીયો ઉપલબ્ધ છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે તમે તે બધા વિડીયો જોઈ શકો છો। તે લિંક તમને જલ્દી મળી રહેશે। આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, વોટ્સએપ ચેનલ વગેરે જોડવા લિંક તમને મળી જશે, તે બધામાં જોઈતી જોઈન કરી શકો છો। ત્યાં તમને નવી અપડેટ્સ પર મળતી રહેશે, માટે તમે આપણી એક પણ માહિતી મિસ ના કરો, તમે તેમાં જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયોમાં શરૂઆત કરીએ। ધોરણ 9 વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મોસ્ટ આઈવી દાખલાઓ। ચેપ્ટર નંબર 1 શરૂઆત કરીએ છીએ આપણે સંખ્યા પદ્ધતિ। એ તમારે કુલ 8 ગુણનું ચેપ્ટર છે અને ખાસ આપણી ચેનલ પર છે ધોરણ 9 ગણિતનો બ્લુપ્રિન્ટનો વિડીયો ઉપલબ્ધ છે, તમે તેને જોઈ શકો છો। તેમાં તમને ખ્યાલ આવશે કે તમારે જે કયું ચેપ્ટર છે તમારે કેટલા ગુણનું છે। તો ચેપ્ટર નંબર 1 તમારી સંખ્યા પદ્ધતિ કુલ 8 ગુણનું ચેપ્ટર છે। એના માટે જે ઉપયોગી દાખલાઓ છે આપેલા છે। સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 2, 3 અને 4 ઉપયોગી છે। ત્યાર પછી સ્વાધ્યાય 1.4માં દાખલા નંબર 2 અને 5, 1.5ની અંદર દાખલા નંબર 1 અને 3, એમાં દાખલા નંબર 3ની અંદર 1, 3 અને 5મો છે અગત્યના છે। ત્યાર પછી ઉદાહરણ નંબર 12, 13, 14, 17 અને 18 આટલા ઉદાહરણ તમારે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાત છે કરવાના, તે સામે તમને છે જરૂરથી પૂછાઈ શકે છે। ખાસ તમને છે ગણિત જેવા વિષયની અંદર દાખલાની યાદ નહીં રાખવાના, પણ તમારી જે રીત છે એ તમારે તૈયાર કરવી પડશે, જેથી તમને છે સારા ગુણ આવી શકે। તો ચાલો આગળ વધીએ, વાત કરીએ ચેપ્ટર નંબર 2ની। જેના તમારે છે બહુપદીઓ, એ તમારે કુલ 8 ગુણનું ચેપ્ટર છે। એમાં તમારે સ્વાધ્યાય 2.1ની અંદર દાખલા નંબર 2 અને 5મો, 2.2ની અંદર દાખલા નંબર 4મો અને 2.3ની અંદર દાખલા નંબર 3, એમાં 1, 2 અને 6, દાખલા નંબર 4ની અંદર 1 અને 6 અને દાખલા નંબર 5ની અંદર આખો તમારે દાખલા નંબર 5 છે કરવાનો છે। ત્યાર પછી 2.4ની વાત કરીએ, તેમાં ઉદાહરણ દાખલા નંબર 5, 6, 7 અને 15 કરવાના રહેશે અને ઉદાહરણ નંબર 16 આટલા તમારે 2.4ની અંદર છે કરવાના રહેશે। તો આટલા દાખલા મારે છે એ ચેપ્ટર નંબર 2ના અગત્યના છે, જેઓથી એકવાર છે બધા દાખલા ગણી લેવા અથવા તો છે એ જોઈ લેવા। આગળ ચેપ્ટર નંબર 3 આપેલું તમને અહીંયા, જો ના તમારે છે યામ ભૂમિતિ, એ કુલ તમારે 4 ગુણનું ચેપ્ટર છે અને ખાસ બ્લુપ્રિન્ટ મુજબ તમારે આમાંથી છે ફક્ત હેતુલક્ષ પૂછવાના છે। અને હેતુલક્ષ માટે તમારે છે આ ચેપ્ટરમાં છે 4 ચરણ આવે છે, તમારે છે આલેખ આવતા હોય, સમતલ આવતા હોય, તેના 4 ચરણ છે, પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું ચરણ। તેના આધાર તમને છે એ વિકલ્પ, ખાલી જગ્યા વગેરે પૂછાઈ શકે છે, તમારે તેઓથી તેને ધ્યાનમાં રાખવાનું રહેશે। માટે આ ચેપ્ટરમાં તમારે છે એ હેતુલક્ષ પૂછવાના છે, તેના માટે તમારે 4 ચરણ યાદ રાખવાના રહેશે, એટલે તમારે છે આ ચેપ્ટરના 4 માર્ક્સ છે થઈ જશે। આગળ વધતી માહિતી આપવાની છે કે તમે ખ્યાલ ન હોય કે આપણે સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે ફોલો ન કર્યા હોય તો કરી લેજો, ત્યાં તમને છે નવી અપડેટ મળતી રહેશે। ખાસ તમે આપણી કોઈ માહિતી મિસ ના કરો। આપણે કોઈ નવો વિડીયો મૂકીએ છીએ તેની લિંક, કોઈ પણ પીડીએફ મટીરિયલ કરવાનું હોય, મટીરિયલની પીડીએફ વગેરે બધું તમને છે ત્યાં મૂકવામાં આવે છે, તમે ત્યાં જોડાઈ શકો છો। તમને છે અહીંયા QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા આની લિંક તમને છે નીચે મળી જશે, તમે તેમાં ક્લિક કરીને આ બધાને ફોલો કરી શકો છો, માટે જલ્દીથી તેને છે ફોલો કરી લેજો। આ ઉપરાંત વાર્ષિક પરીક્ષા માટે જે ધોરણ 9 માટે ઉપયોગી છે તેવા અન્ય વિડીયો તમને મળી જશે, બ્લુપ્રિન્ટના વિડીયોઝ, આઈએપીના વિડીયોઝ, મોડલ પેપરના વિડીયોઝ વગેરે તમે બધા જોઈ શકો છો। ખાસ તમે તેને જરૂરથી જોઈ લેજો। તો ચાલો આપણે આગળ વધીએ। આપણે ચેપ્ટર 4 આપેલું તમને અહીંયા, જૂના તમારે છે વિચલ સુરેખ સમીકરણ, એ તમારે કુલ 4 ગુણનું ચેપ્ટર છે। એમાંથી તમારે જે દાખલા અગત્યના છે એમાં છે 4.1માં દાખલા નંબર 1 અને બીજાની અંદર તમારે 1, 6 અને 9મો દાખલો છે અગત્યના છે। ત્યાર પછી 4.2ની અંદર દાખલા નંબર 2 અને 4, ત્યાર પછી ઉદાહરણ નંબર 3 અને 4 છે, આમાંથી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેઓથી એકવાર બધા ઉદાહરણ છે જોઈ લેવાના રહેશે। તો આટલા દાખલા માટે ચેપ્ટર નંબર 4માં અગત્યના છે। આ ફક્ત માટે 4 ગુણનું ચેપ્ટર છે, માટે એક દાખલો બની શકે કે 2 માર્ક્સનો અથવા 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। ચેપ્ટર 5ની વાત કરીએ, યુક્લિડની ભૂમિતિનો પરિચય। આખું તમારે 2 ગુણનું ચેપ્ટર છે, આમાંથી પણ તમારે છે ફક્ત ઓબ્જેક્ટિવ આવવાના છે, માટે આના માટે તમારે ખાસ યુક્લિડની જે પૂર્વધારણો આપેલી તમને એ વાંચવાની રહેશે, તમને તેમાંથી જરૂરથી હેતુલક્ષી પૂછાઈ શકે છે, માટે તમારે છે આટલું તમારે ચેપ્ટર 5નું છે કરવાનું રહેશે। ચેપ્ટર 6ની વાત કરીએ તો તમારે છે રેખાઓ અને ખૂણાઓ। આ તમારે કુલ 8 ગુણનું ચેપ્ટર છે, આમાં તમારે છે પ્રમેય,
6.1 અને 6.2 કરવાના રહેશે ખાસ. આ ઉપરાંત અન્ય પણ પ્રમેય તમારે છે એ પણ તમે કરી શકો છો. ખાસ તમારે પ્રમેય તો બને ત્યાં સુધી બધા પ્રમેય કરી લેવા. જે તમે જે પ્રમેય પૂછાય વિભાગ ડીની અંદર તમે તેને સારી રીતે છે લખી શકો. આ ઉપરાંત આ ચેપ્ટરના છે ઉદાહરણ નંબર 1, 2, 4 અને 6 અને સ્વાધ્યાય 6.1ના દાખલા નંબર 1, 2, 6 અને 6.2માં દાખલા નંબર 1, 2 અને 4 અગત્યના છે. તમે જરૂરથી તેને કરી લેજો. તો આટલા દાખલા અમારે છે ચેપ્ટર નંબર 6ના અગત્યના છે. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 7 આપેલું છે તેનું નામ તમારે છે ત્રિકોણ. એ તમારે કુલ 7 ગુણનું ચેપ્ટર છે. એમાં તમારે સ્વાધ્યાય 7.1ની અંદર દાખલા નંબર 3, 5, 7 અને 8, 7.2ની અંદર 2, 4, 7 અને 8, સ્વાધ્યાય 7.3ની અંદર દાખલા નંબર બીજો અને ચોથો અને ઉદાહરણ નંબર 5 અને 6 છે એ ઇમ્પોર્ટન્ટ છે. જરૂરથી તેને એકવાર ગણી લેજો. આટલા દાખલા ચેપ્ટર નંબર 7ના કરવાના રહેશે. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 8 તેનું નામ તમારે છે ચતુષ્કોણ. એ તમારે કુલ 7 ગુણનું ચેપ્ટર છે. એમાં તમારે ચેપ્ટર એટલે કે પ્રમેય 8.8 અગત્યનો છે. આ ઉપરાંત અન્ય પ્રમેય આવેલા છે તમે તેને પણ કરી શકો છો. આ ઉપરાંત સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 5, 6 અને 7, 8.2ના 1, 4 અને 6 અને ઉદાહરણ નંબર 1, 2 અને 4 અગત્યના છે ચેપ્ટર નંબર 8 માટે. સૌથી છે કરી લેજો. ત્યાર પછી આગળ વધી ચેપ્ટર નંબર 9 આપેલું છે વર્તુળ. એ તમારે કુલ 9 ગુણનું ચેપ્ટર છે. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ધ્યાન રાખજો. આમાંથી તમારે પ્રમેય નંબર 9.1 અને 9.4 કરવાના છે. સ્વાધ્યાય 9.1ની અંદર દાખલા નંબર 1 અને બીજો, 9.2માં 1, 2, 3, 5 અને 6, 9.3ની અંદર 1, 2, 3, 4, 11 અને 12 અને ઉદાહરણ નંબર 2, 3 અને 4 છે અગત્યના છે. જરૂરથી તેને કરી લેજો. આ ચેપ્ટર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધુ ગુણ ભાર ધરાવતું છે. 9 ગુણ છે આ ચેપ્ટરના, માટે જરૂરથી તેને સિક્યોર કરજો. આ બધા દાખલા એકવાર જરૂરથી કરી લેજો. આગળ ચેપ્ટર નંબર 10 જેનું નામ તમારે છે હેરુનું સૂત્ર. એ તમારે છે 5 ગુણનું ચેપ્ટર છે. એમાંથી તમારે સ્વાધ્યાય 10.1ની અંદર દાખલા નંબર 2, 3, 4 અને 6 કરવાના છે. આ ઉપરાંત ઉદાહરણ નંબર 2 અને 3 કરવાના છે. તમારે આટલા દાખલા કરશો એટલે લગભગ આખું ચેપ્ટર કવર થઈ જશે. આ ઉપરાંત તમારે કોઈ પણ દાખલો કરવાનો નહીં રહે. માટે આટલા દાખલા છે કરી લેજો. ફક્ત અને ફક્ત મેં તમને 4, 5 અને 6 ટોટલ 6 દાખલા ચેપ્ટરના આપેલા છે. તમે જરૂરથી એને કરી લેજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 11 વાત કરીએ. ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. એ તમારે કુલ 10 ગુણનું છે. સૌથી વધારે ગુણભાર આ ચેપ્ટરના છે, 10 ગુણ છે. આ ચેપ્ટર થોડું જે મોટું છે એટલે કે લાંબુ છે, લેન્ધી છે, માટે છે દાખલા વધારે આપેલા છે. પણ તમે બધા દાખલા જરૂરથી કરવાના રહેશે. સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 1, 2, 4, 6 અને 7, 11.2માંથી 1, 2, 1, 3, 5, 6 અને 8, 11.3માંથી 1, 3, 5 અને 9, 11.4માંથી 1, 3, 5, 6, 8 અને 10 અને ઉદાહરણ નંબર 2, 7, 9, 11 અને 12 આટલા છે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી બધા દાખલાઓ આટલા કરી લેજો. જે તમને છે કુલ 10 ગુણ આ ચેપ્ટરના મળી શકે. મારે આટલા દાખલા છે કરવાના રહેશે. આગળ ચેપ્ટર નંબર 12 છેલ્લું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. કુલ 8 ગુણનું ચેપ્ટર છે. આમાંથી તમારે 12.1ની અંદર 1, 2, 4, 5, 7 અને 9 અને ઉદાહરણ નંબર 2 અને 3 કરવાના રહેશે. આમાં તમારે ખાસ સેક્શન ડીની અંદર એક આલેખ પૂછાવાનો છે, માટે આલેખના દાખલા છે અહીં કવર કરેલા છે. તમે જરૂરથી આટલા દાખલા કરી શકશો, કરી લેજો, જેથી તમે આ ચેપ્ટરને પણ પૂરા માર્ક્સ મેળવી શકો છો. તો અહીં છે મેં તમને ધોરણ 9ના છે ગણિત વિષયના વાર્ષિક પરીક્ષા માટેના આઈપી આપી દીધા છે. આજના વિડીયોમાં છે આપણા આઈપીના વિડીયોઝ એટલે કે જે 2 ગુણ માટેના, 3 ગુણ માટેના દાખલા છે, 4 ગુણ માટેના બધા આપણે જોઈ લીધા છે. અને ખાસ આપણી ચેનલ પર હેતુલક્ષ માટેનો વિડીયો આવવાનો છે, તમે તેને જલ્દી જોઈ શકો છો. આ ઉપરાંત તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં અંદર જણાવજો. અને ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.